સહજાનંદ સિંદુરે આજે મારે ઉમટ્યા. આજે આપણે અમદાવાદનો જે પ્રેમ ભાવ ઉત્સાહ ઉમંગ ખૂબ પહેલેથી મહારાજના વખતથી જ છે. મહારાજ પધારતા ત્યારે પણ હજારોની સંખ્યાની અંદર હરિભક્તો પધારીને લાભ લેતા હતા. મહારાજે પણ અહીંયા નરનારાયણ દેવ જ્યારે પધરાયા ત્યારે બહુ મોટા પ્રમાણમાં બધા ભક્તો આવેલા હતા. મહારાજે 84 પણ કરી હતી, લાખો માણસો પણ આવેલા. અને એ પ્રમાણે કાંકરિયા આપણે છે ને કાંકરિયા ત્યાં બધું કામ થયું હતું. તો કહેવાનું છું કે ભગવાન શ્રીજી મહારાજ એવા એક દિવ્ય મૂર્તિ હતા, ચમત્કારી હતા. કારણ કે ભગવાન જે આપે છે એવું તો દુનિયામાં કોઈ આપી શકે એવું નથી. સંતના આશીર્વાદથી જે થાય છે એવું કોઈ કરી શકતું નથી. રાગ એટલે છે કે આ દુનિયાની વસ્તુઓ આપણે લઈએ છીએ, મને આ મળે, મને પૈસા મળે, સમૃદ્ધિ મળે, આ બધું દુનિયાનું સુખ મળે, રાજા થઈએ, પૈસાદાર થઈએ, મોટી ડિગ્રીઓ પ્રાપ્ત થાય છે, આ જગતમાં આવ્યા છે એટલે વિચારો રહે. પણ એ બધી ઈચ્છાઓ ટળી ગઈ. એ કાંઈ નથી કે ભગવાન એ તો રે શામ અમારે સાચું નાનું કહ્યું કે ભગવાન છે એ સાચું, એ સાચી સંપત્તિ છે, સાચું સુખ છે એ નિષ્કુળાનંદ સ્વામી કરે છે આપણને. એટલે નિષ્કુળાનંદ સ્વામી બહુ ગાયું છે, સાચી વસ્તુ છે. પણ જ્યાં સુધી આપણને એવો મહિમા નથી ત્યાં સુધી રાગપણું જતું નથી કે મને આ થયું, મને આ થયું, મારે આ થયું. પણ ભગવાન મળ્યા છે અને સત્સંગ મળ્યો છે એટલે આપણે રાગપણું ગયું છે, કશું છે નહીં. દુનિયાની દૃષ્ટિએ તો બધું સુખ દુઃખ આવે છે. દુનિયા છે એ દુઃખવાળી છે, એમાં દુઃખ આવવાનું છે અને સુખય આવવાનું, બે આવવાનું. પણ બેયનો જ્યારે આપણા જ્યાં મહિમા સમજ્યા હોય મહારાજનો, ભગવાનનો, તો એમાં એને સ્થિર મતી રહે ને કોઈ જાતની ઉપાધિ ના લાગે. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. આ પણ આપણા સંતોએ લખી દીધું. અને આવી રીતે જ્યારે ભગવાનનો સંબંધનો મહિમા સમજાય તો જોગી મહારાજ કહેતા કે મહિમા સમજાય તો ભેટમ ભેટા અને ના સમજાય તો ચેટમ ચેટા. કે ગયા હતા ત્યાં બધું કર્યું પણ મારું આ ના મળ્યું. ત્યાં ગયા હતા તો ખરા પણ હવે સત્સંગની અંદર પેલા સ્વામીએ વાત કરી કે એક લાડુ આપશું. લ્યો હવે હું ભૂખ ટળે, એક લાડુ આપશું, ભૂખ ટળે ખરી? ના ટળે. પણ જો મહિમા હોય તો એક ભૂખતું એક આમ ચપટીથી આવડી શું કે મહિમાની વસ્તુ છે. મહિમા ના હોય તો ભૂખ્યા ને ભૂખ્યા જ છે. પણ આવી જ્યારે મહિમા હોય ત્યારે આનંદ થઈ જાય. મને બહુ મળી. તો કહેવાનું શું છે કે આગળના ભક્તો થઈ ગયા, કૃષ્ણ ભગવાનના ભક્તો હતા અને બધા હતા, પણ છતાં એમને આ સંસારનું દુઃખ તો આવે. આ સંસાર જ એવો છે, અસાર જેને કહીશું. સંસાર કેવો છે? અસાર એટલે જેમાં કંઈ સાર નથી, અસાર. સમજ્યા? હા, બહુ સારું. તો ભાઈ ઘર બહાર મૂકીને આવી જાઓ ને. તારે બોલાય છે ઉત્સાહથી પણ મૂકવું બહુ કઠણ પડે છે. પણ આ તો જો આ વાતો સાંભળી હોય તો મૂકી દેવા કંઈ વાર લાગે ને. મૂક્યા છે મહારાજના વખતમાં બધા જો 500 સંતો થઈ ગયા. જોગીમાના વખતમાં તો આ બધા જોગીમાનો તો સંકલ્પ થયો કે આટલા બધા સાધુ થાય, મંદિરો આટલા બધા થાય, હજારો સંકોદાય થાય, હજાર સંતો થયા, બધા જો બેઠા છે બધા ઘર બહાર મૂકીને. એટલે કહેવાનું શું છે કે બધા એવા થઈ જાય છે કે એને સમજણ થાય છે, જેને નિષ્ઠા થાય છે એને મુક્ત વાર લાગે નહીં. એવી રીતે થયું. તારે કહેવાનું છે કે એમ આપણે મહારાજનો નિષ્ઠા સમજણ પાકી હોય તો પછી આ જગતની અંદરનો સુખ દુઃખમાં કંઈ આપણને વાંધો આવે નહીં. અને ભગવાન આપણી બધી સારી રીતે રક્ષા કરે છે એટલે કરવાનું છે. એટલા માટે આજે નિષ્કુળાનંદ સ્વામી જે ગાયું કે આજે મારે ઉલટ્યા આનંદના ઓગ. આનંદના ઓગ એટલે શું? કંઈક નિષ્કુળાનંદ સ્વામીને પણ બધું આવ્યું હતું મુશ્કેલીઓ, પણ છતાં એને મહારાજ મળ્યા છે એના કેમ્પમાં જ, અખંડના કેમ્પમાં વર્તે. ઘણા ભક્તો જે થયા છે
એનો દુઃખ આવ્યા છે, પણ છતાં નરસિંહ મહેતા નહીં આવ્યું. અને પેલા રાણી હતા જેને ઝેર એના પતિએ ઝેર આપ્યું, મીરા, અને એને ઝેર જ આપ્યું, એને પતિએ જ આપ્યું. એટલે ભાઈ પૈનો લગ્ન કર્યું છે ને પછી એને શું ઝેર આપે? પણ એવું મનમાંથી થાય એને ઝેર આપ્યું, પણ ત્યાં તો કંઈ મળ્યા નહીં, સારું રહ્યું. પણ કહેવાનું કે એવા ભક્તોને પણ દુઃખ આવે. મારાના ભગવાનના ભક્ત જ હતા. આપણને થાય કે આપણે ભગવાનના ભક્ત થયા, આટલી ભક્તિ કરી, આમ કર્યું, આવું દુઃખ કેમ આવ્યું? આવે, આ જગત જ એવું છે, એટલે જગતમાં રહ્યા છે ત્યાં સુધી એવું આવવાનું. પણ એમાં આપણી નિષ્ઠા, સમજણ જેની પાકી હતી તેનો આખ્યાન લખાઈ ગયા, અમર બની ગયા બધા. દાદા ખાતર પ્રવૃત્તિ બધા કે 500 સંતો મુક્તા, નિત્યાન સ્વામી, આપણા સંસ્કાર સ્વામી, મહારાજ સ્વામી, ગુણાતાન સ્વામી, બધા આખ્યાનો જુઓ તો બધાને કેટલું બધું પડ્યું છે દુઃખ, તો એ પણ એ થઈ ગયું. પણ શું કે આપણે મહારાજને આશરો છે એટલે એનાથી આનંદમાં રહેતા હતા, અને આનંદથી રહીને આ ભગવાનની કથા વાર્તા કરીને પોતે સુખ્યા થયા, બીજાને પણ સુખ્યા કર્યા. કારણ કે સુખ્યા થવા માટે તે જ છે ને. એક જણ આપણે કહીએ ઝેર આપણે પીએ ને બીજો પીએ તોય મરે, અમૃત છે આપણે પીએ ને બીજો પીએ તોય મરે. આપણે જો એ અમૃતનો આનંદ લીધો હોય તો પછી બીજી વિચાર આવે ને. એમ ભગવાનનું સુખ, ભગવાનનો આનંદ, ભગવાનનો કેપ લીધો હોય તો પછી બીજું વચ્ચે આડું આવતું નથી. માટે મહારાજને આપણે આશરો છે. મહારાજ આ લાવ્યા છે. મહારાજે આ પ્રમાણે આવા મોટા ઉત્સવ સમયાપન કર્યા છે. અને ત્યાર પછી મહારાજને કહે ને અત્યારે આપણે માનસ ભક્તો બધા ઉપર નીચે આજુબાજુ જ્યાં જુઓ તો ભક્તો છે, બહારે બધા બેઠા છે. પણ ભગવાન શ્રીજી મારા વખતમાં આથી મોટા સમય થયા, સાતસી મારા વખતમાં થયા છે કે દરેક ભક્તો બધા એવા લાભ લીધો છે અને એ રીતે કાર્ય કર્યું છે. પણ ત્યારે આપણે એ જ વિચારવાનું છે કે આ બધું છે ભૂલી જવાનું છે કે પછી આ લોકમાં આપણે આવ્યા જ નહોતા એમ માનીને જ રહેવાનું. સુખ આવે તો સુખ ભોગવી લો, અને દુઃખ આવે તો દુઃખ ભોગવો. પણ જ્યારે આવા પ્રસંગ થાય, મૂંઝવણ ઊભી થાય તો એક જ વિચાર છે કે આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. પછી આપણે ક્યાં ઉપાધિ છે? આત્મા જો મનાઈ ગયો ને આત્માની દ્રઢ નિષ્ઠા થઈ ગઈ તો કંઈ ઉપાધિ નથી. આવે છે ને જાય છે બધું. પણ એને જો આત્માને કોઈ સુખ નથી, દુઃખ નથી, કાંઈ નથી. એને તો ભગવાનનો આનંદ, આનંદ ને આનંદ. એટલે એ રીતે આપણું જ્ઞાન ને સમજણ છે એ જો જ્યાં સુધી દ્રઢ ના થાય ત્યાં સુધી આ જગતના માયાના મોહ ને મમતાના બધા વિચારો થઈને દુઃખી થવાય છે. તો ભગવાન મળ્યા છે તો એ તો સુખનું ધામ, ભગવાન તો સુખનું ધામ છે, અમૃતનું ધામ છે. એવો નિશ્ચય દ્રઢતા થયો હોય તો પછી આપણને જ્યારે એવું આવે ત્યારે ભગવાનને યાદ કરવાનું. થોડુંક આપણે મુશ્કેલી આવે, બીજું આવે, ત્રીજું તો આવે, તો એવું મનમાં રાખીને આપણે અખંડ ભગવાનનું ભજન સ્મરણ કરવું. જ્યારે જ્યારે કંઈ પણ પ્રસંગ બને તો એની ધૂન છે, પ્રાર્થના છે, બધું કરીએ, ભગવાન બધું સારું કરશે. અને એમ કરતાં કરતાં આપણો દેહ પડી જશે તો ભગવાનના ધામમાં પહોંચી જ જવાના છે. આપણું કંઈ બીજે ગતિ થવાની નથી. માટે આવો લાભ ને આવો મળ્યો છે, આવો ઉત્સાહ છે. એટલે અમદાવાદનો ઉત્સાહ ઉમંગને આજે બધાને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધો જ્ઞાન, સમજણ, દ્રઢતા આવી આપણને થાય જે બધા ભક્તોને થઈ છે એવી રીતની અખંડ સુખ ભગવાનનું જ આવે. અને આ જગતના જે કંઈ આપણને અંદર મુશ્કેલીઓનું એને દૂર થઈ જાય અને સારી રીતે સુખિયા થવાય. અને બધા આ છે એટલે અમદાવાદની રીતે આપણે એક લાડુ આપવાનો છે, વધારે નથી આપવાનો. એટલે બધા એમાં આનંદમાં રહેજો કે કેમ એક લાડુ થયો, પણ એક લાડુમાંથી આનંદ લાડુ મળી જવાના છે. એટલે એના માટે એક આવેલા. કારણ કે અહીંના બધા અમારા સંતો જરા બહુ વિવેકી છે કે બધું આપી દે એના કરતાં થોડું આપીને એમાં આનંદ આવે તો સારો. એટલે થોડું નથી ને વધારે નથી, પણ એ આનંદ ઘણું થઈને આવે. થોડુંક આપણે આપ્યું હોય છે તો ભગવાનને અર્પણ કર્યું તો આનંદ ઘણું થઈને આવે. એટલે બધું ભગવાન કરશે ને સુખિયા કરશે. આશીર્વાદ.